ભક્તો ભણો ગણો હોશિયાર થાવ, સુખી થાવ, બંગલાવાળા થાય, ગાડીવાળા થાવ, એની સાથે કોઈ હિન્દુ ધર્મને વાંધો નથી. આપણી સંસ્કૃતિને કોઈ વાંધો નથી. તમે ખૂબ સુખી થાવ, પ્રેમથી રહો, આનંદથી રહો, એની સાથે કોઈ વાંધો નથી. વાંધો એટલો જ છે તમે તમારી સંસ્કૃતિને વેચી ન મારો. બસ તમારા સંસ્કારને વેચી ન મારો. સંસ્કારહીન ન બની જાઓ. ભક્તો, સંસ્કારહીન વ્યક્તિ તો પશુ તુલ્ય છે, પશુ તુલ્ય. સાચું કહું છું, એક નારીના મનમાં એવો સંકલ્પ હોવો જોઈએ, મારી કુખે જન્મેલો એ મહાપુરુષ થવો જોઈએ, મહાપુરુષ થવો જોઈએ. અને ભક્તો, પોતાની કુખે જેનો જન્મ થાય એને મહાપુરુષ જો બનાવવો હોય તો પોતાના પતિની આજ્ઞામાં રહેવું પડે, રહેવું પડે, રહેવું જ પડે. ભક્તો, આપણી ભવ્ય સંસ્કૃતિ એનો વારસો જાળવજો, સદૈવ માટે વારસો જાળવશો. ભક્તો, હું તો એમ કહું, ભારત દેશની આર્ય નારી કદાચ હિન્દુસ્તાન છોડીને અમેરિકા, ઇંગ્લેન્ડ જાય ને તો અહીંની સંસ્કૃતિનો વારસો ત્યાં લઈ જવો જોઈએ, ત્યાં લઈ જવો જોઈએ. આપણા દિવ્ય વારસાને જોઈને ભક્તો દુનિયાની ઈર્ષા આવે એવો આપણો ભવ્ય વારસો, એવો આપણો ભવ્ય વારસો છે. એવી આપણી દિવ્યતા છે. ભક્તો, આપણી મહત્તાને આપણને ખબર નથી. એક અદ્ભુત પ્રસંગ ભક્તો તમને બતાવું. ઔરંગઝેબનો અદ્ભુત પ્રસંગ. એનો બાપ શાહજહાં. ઇતિહાસ યાદ કરો ભક્તો. શાહજહાંને પકડી અને ઔરંગઝેબે જેલમાં પૂરી દીધો સગા બાપને, અને પોતે ગાદી સ્વીકારી. ગાદી તો સ્વીકારી, પણ ઔરંગઝેબને જમવા માટે ભક્તો એક ઠીકરાનું વાસણ એમાં ખીચડી નાખે. જેલમાં પૂર્યો. એક દાડો નોકર ખીચડી નાખવા ગયો અને હાથમાં તે વાસણ પડી ગયું, ફૂટી ગયું. હવે શું કરવું? ઔરંગઝેબની પરમિશન અપાય નહીં. અને નોકરે ઔરંગઝેબની પાસે જઈને કહ્યું, નામદાર, ફલાણી કોટડીમાં જે કેદી છે એનું વાસણ ફૂટી ગયું. એમ તો ન કે તમારા બાપનું, આ કેદીનું વાસણ ફૂટી ગયું છે, હવે શું કરું? ખીચડી કેમ પીરસવી? અને એ વખતે ઔરંગઝેબના મોઢામાં શબ્દ નીકળ્યા, એ ઠીકરાનું વાસણ ફૂટી ગયું, હાથ થોડા કપાઈ ગયા, સીધા હાથમાં આપો, આ વાસણ એને બીજું આપવામાં નહીં આવે. અને ભક્તો, નોકરે આવી, સિપાઈ આવી અને શાહજહાં જયારે કહ્યું છે ઔરંગઝેબની મનાય છે માટે બીજું પાત્ર તમને આપવામાં નહીં આવે, તમારે ખાવું હોય તો ખોબો ધરો, ખોબામાં ખીચડી આપવામાં આવશે, એમાં તમારે જેમ ખાવ એમ ખાજો. અને ભક્તો, આ શબ્દ સાંભળતાની સાથે શાહજહાંની આંખોમાં આંસુડાની ધારાઓ થઈ હતી અને શાહજહાંના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા, હું લાખ લાખ વાર હિન્દુ ધર્મની સંસ્કૃતિને વંદના કરો, લાખ લાખ વાર. હિન્દુ ધર્મના સંતાનો પોતાના મા બાપને હથેળીમાં રાખે અને મૃત્યુ પછી પણ એની પાછળ શ્રદ્ધાંજલિઓ આપે. હિન્દુ ધર્મની સંસ્કૃતિને લાખ લાખ વાર વંદન કરું છું. ભક્તો, આ આપણી ભવ્ય સંસ્કૃતિ માટે મહેરબાની કરીને સંસ્કૃતિને વેચી નહીં મારશો. તમામ નારીઓ પતિની આજ્ઞામાં રહે,